સુરતના એપાર્ટમેન્ટની બાલ્કનીનો ભાગ થયો ધરાશાયી. સિમેન્ટ કોન્ક્રીટનો કાટમાળ પડતા કારને નુકસાન. સુરતના સંગ્રામપુરામાં આવેલા કૈલાસનગરમાં વર્ષો જૂના મકાનો આવેલા છે, ત્યારે અહીં આવેલા અંકિત એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થઈ હતી. સિમેન્ટ કોન્ક્રીટનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો હતો, જેથી કારને ભારે નુકસાન થયું હતું. સદનસીબે બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો તે વખતે કોઈ વ્યક્તિ નીચે ન હોવાથી ઈજા જાનહાની ટળી હતી. સમગ્ર દુર્ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકિત એપાર્ટમેન્ટની લોબીની બાલ્કની ધરાશાયી થતા ટેરેસનો ભાગ તૂટ્યો હતો, જેથી સિમેન્ટ કોન્ક્રીટનો અને ઈંટોથી બનેલો કાટમાળનો જથ્થો કાર પર ખાબકતા કારને નુકસાન પહોંચ્યું હતું. તડાકાભેર બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હોવાથી આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. સ્થાનિક કિસાન પૂનમિયાએ કહ્યું કે ચોથા માળનો ફ્લોરિંગ નીચે પડી ગયું હતું. બાદમાં સ્લેબના સળિયા તોડીને આ કાટમાળ નીચે પડ્યો હતો, જેથી કારને નુકસાન થયું હતું. જોકે સદનસીબે સાંજના સમયે દુર્ઘટના બની હોય તો અહીં રમતા બાળકોની ઈજા પહોંચ્યો હતા. અગાઉ આ બિલ્ડિંગની સાર સંભાળ માટે કહેવાયું હતું, પરંતુ એ લોકોએ ધ્યાન ન આપતા દુર્ઘટના સર્જાઈ છે.